સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશોની અણાવડતને કારણે 20 કરોડના ખર્ચે નિર્માણ કરેલા એનએફડીડી હોલને તાળા લાગ્યા છે. તેમજ હોલમાં સરકારી સહાયથી વસાવવામાં આવેલા સાધનો પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ મશીનો લાખો અને કરોડોની ગ્રાન્ટમાંથી વસાવવામાં આવ્યા હતા. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણાવડતને અને એનએફડીડી હોલનું સંચાલન યોગ્ય રીતે ન થતા રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની બંધ થઈ હતી. એનએફડીડીમાં એક સમયે 500 સંશોધકો સંશોધન કરતા હતા અને 55 લોકો ત્યાં કામ કરતા હતા. જોકે હવે આ જગ્યા મ્યુઝિયમ સ્વરૂપ બની ગઈ છે અને તેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો જવાબદાર છે. અહીં કેમેસ્ટ્રી વિષય સાથે એમએસસી અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ સહિતના સંશોધન કરતા હતા અને તેનાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રોશન થતું હતું. પરંતુ હાલ આ એનએફડીડી હોલ ખંડેર હાલતમાં બનતા સંશોધકો અને શિક્ષણવિદો ભારે નારાજગી અનુભવી રહ્યા છે.